મેં કેમ આવું પર્વ કેમ રાખ્યું? કેટલીક વાર એવું બનતું હોય કે બેન તમને મળતી હોય પણ બેનનું ઘર તમને જોવાના, તમે મુંબઈ રહેતા હો, નાસિક રહેતા હો, માલેગામ રહેતા હો, ફલાણે રહેતા હો, ફલાણે રહેતા હો, બેનનું ઘર કેવું છે જોવાય ના મળતું હોય, પણ વર્ષમાં એક વાર એના ઘેર જવાનું થાય એટલે ખબર પડે કે એના ઘરમાં કેવા કબાટ છે, કેવું ઘર છે, કેવા ગોદડા છે, કેવી ચાદરો છે, એના છોકરા, એ બધું આમ ઘરમાં જાઓ એટલે બધી ખબર પડી જાય કે ના પડી જાય? ઘરમાં પગ મૂકતાની સાથે ખબર પડી જાય કે આ ઘરની સ્થિતિ કેવી છે. એટલે ભાઈને હવે ભાઈના ઘરમાં તો કેટલા ફ્રીજ ભેગા થયા હોય, કેટલા એર કન્ડિશનર ભેગા થયા હોય, 3 તો ટીવી ભેગા થયા હોય અને બધા પડ્યા હોય એમને, અને બેનના ઘરમાં તો કશું જ ના હોય. એટલે ભાઈને પ્રેરણા થાય, ઓહો, જો આણે મારો ભાગ માગ્યો હોત તો, બાપની મિલકત માગી હોત તો, જો એ બેનની જગ્યાએ ભાઈ હોત તો આ 2 ભાગ પડ્યા, એના 3જો ભાગ પડોત કે ના પડોત? તો એને આપવું પડોત કે ના આપવું પડોત? એટલે ભાઈ વિચાર કરે, આને મને ઝુલાવ્યો.